નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોગડો વણકર અને વાલબાઈ આહિરાણી। અરે આયરાણી, આ મરકીના રોગે તો ભારે કરી। હા આયર, ગામમાં કાળો કેર વસાવી દીધો, પણ 2-4 દીથી કંઈક નિરાત લાગે છે। અરે શું નિરાત? આ આપણા ખેતરમાં કામ કરતો ભીખો અને તેની ઘરવાળી 5 વર્ષના દીકરા જોગડાને એકલો મૂકી અમરાપુરના માર્ગે ચાલી નીકળ્યા। શું વાત કરો છો? કુદરતનો કોપ કહેવાય, પણ વાલબાઈના બાપુએ બાળકની જવાબદારી તો આપણી કહેવાય। હા, પણ ઈ વણકર અને આપણે આયર, એટલે જરાક વિચારીને કહેજો। એમાં વિચારવાનું શું? આવા ફૂલ જેવા બાળકની જાત જોવાની ન હોય। તમે રાજી ખુશીથી લાવો, હું મારા દીકરાની જેમ તેને મોટો કરીશ। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાંબાના મિત્યાળી ગામમાં રહેતા ખાધે પીધે સુખી ગણાતા દેવા આહિરને દીકરી વાલબાઈ અને દીકરો રેશમિયો એમ 2 જ સંતાન હતા। એમાં મરકીએ અનાથ બનાવેલ જોગડાને આશરો આપતા આયરાણીએ પોતાના સગા દીકરાની જેમ તેને રાખ્યો હતો। જોગડો મોટો થતાં દેવા આહિરે તેને વણકર જ્ઞાતિમાં પરણાવી જમીન જાગીર અને ઘરવખરી સાથે રાજી ખુશીથી જુદો કર્યો હતો। એ સાથે દેવા આહિરે દીકરા રેશમિયાને પરણાવી દીધો હતો, તો દીકરી વાલબાઈને ખાંભા તાંબાના બીણિયા બગોયા ગામમાં પરણાવી સાસરે વળાવી હતી। સમય સમયનું કામ કરે છે। દેવો આહિર અને આયરાણીએ લાંબુ ગામતરું કરતાં વાલબાઈને પિયરિયામાં ભાઈ ભાભી તરફથી ખાસ આદર સત્કાર મળતો ન હતો। ગુજરાતમાં વિક્રમ સંવત 1869માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો। દુષ્કાળના આ વર્ષમાં રોગચાળો ફાટી નીકળતા લોકો કીડી મકોડાની જેમ મરી રહ્યા હતા। આ રોગચાળાના ભરડામાં વાલબાઈનો ઘરવાળો મરણ પામતા 2 નાના બાળકો સાથે તે નોંધારી થઈ ગઈ હતી। આકરા દુકાળના દિવસો કાઢવા વાલબાઈને ભારે લાગતા તે બાળકો સાથે ભાઈના આશરાની આશાએ મિત્યાળાનો માર્ગ લીધો હતો। બપોરના ધોમધકતા તાપમાં માથા ઉપર નાની એવી પોટકી સાથે એક બગલમાં અને બીજા છોકરાને આંગળીએ દોરતા શીથરે હાલતામાં વાલબાઈ ચાલતા ચાલતા મિત્યાળાના પાદરમાં આવી પહોંચ્યા હતા। ભાઈનું ઘર જોઈ હરખાયેલી વાલબાઈએ પોતાના દીકરાને મામાનું હવેલી જેવું ઘર બતાવ્યું હતું। એ વખતે મેડીના ઝરૂખાએ બેઠેલી રેશમિયાની ઘરવાળીએ અચાનક મિત્યાળાની શેરીમાં ચાલી આવતી બાળકો સાથે વાલબાઈને જોઈ હતી। નણંદને જોઈને હરખાવાની જગ્યાએ તેના પેટમાં ફાળ પડતા તેણે પળનોય વિલંબ કર્યો વગર ઓરડામાં સૂતેલા રેશમિયાને જગાડ્યા વગર ધીમેથી મેડીના પગથિયાં ઉતરતી હતી। વાલબાઈ ડેલીએ ડકોર મારે એ પહેલાં રેશમિયાની વહુ ડેલી ખોલી બારણા વચ્ચે ઊભી રહી ગઈ હતી। પોતાના બાપના ઘેર આશા અને અરમાનો સાથે આવેલી વાલબાઈએ પોતાની ભાભીને ડેલીએ ઊભેલી જોઈ હરખાઈ આગળ વધી હતી, પરંતુ રેશમિયાની વહુએ તેને અટકાવી અપમાનિત કરી તિરસ્કારપૂર્વક જાકારો આપ્યો હતો। ભાઈને આંગણેથી જાકારો પામેલી વાલબાઈને કોઈ આધાર ન રહેતા હવે શું કરવું એની વિસામણામાં ગામમાંથી ભારે હૈયે પાછી ફરી રહી હતી। દુકાળના દિવસો કેવી રીતે કાઢવા તેની મૂંઝવણ અનુભવતી વાલબાઈને જીવન દોહ્યલું લાગ્યું હતું। ગામના પાદરમાંથી ઢસડાતા પગે પાછી ફરેલી વાલબાઈને વાસમાં રહેતા જોગડા વણકરે અચાનક જોતા તે તેની પાછળ દોડ્યો હતો। કાં બુન બા, ગામમાં પૂગ્યા ઈ ભેગા પાછા ફર્યા? જોગડા, હવે ક્યાં મારો બાપ મેડીએ બેઠો છે તે મને દોડીને વહાલ કરે। બુન, માવતર આખી જિંદગી થોડા બેસી રહે?
દેવા બાપા નથી, પણ ભાઈ ભોજાઈ તો બેઠા છે ને? હા, ઈ તો બેઠા છે. આટલું કહેતા વાલબાઈ સોધાર આંચુડે રોવા લાગી હતી. જોગડા હરિજનને વાત સમજતા વાર લાગી ન હતી. હશે બુન, આ કળજુગ છે, એમાં પાછો માણસાઈને ભરખી જનારો દુકાળ. હાલ્ય બુન મારી હારે. દેવા બાપાએ દીકરાની જેમ મને મોટો કરી પગભર કરતા હુંય તારો ભાઈ જ થાવ ને? જો હા ના કરે તો તને આપા દેવા અને બીજા કાળિયા ઠાકરના સમ છે. જોગડાનો ભાવ જોઈ વાલબાઈનું હૈયું ભરાઈ ગયું હતું. તે યંત્રવત જોગડાની પાછળ ચાલવા લાગી હતી. જોગડાએ મિતિયાળાના કુંભાર ભગતને ત્યાં સીધું સામાન પહોંચાડી તેમને પેટ ભરી જમાડ્યા હતા અને એ સાથે પોતાના ઘરમાંથી ગાડું ભરી ઘઉં, બજારમાંથી 12 માસ ચાલે તેટલો ઘરવખરીના સામાન સાથે કપડાં વગેરે ખરીદી ગામડામાં ભરી આપ્યો હતો. જોગડા હરિજન અને તેની ઘરવાળી પોતાની બહેનને સાસરે વળાવે તેમ પોતાની જીવનભરની કમાણી જેવા રાણી સિક્કાના 100 રૂપિયા ભાણેજડાઓના હાથમાં મૂકી વાલબાઈને વિદાય આપતા દેવા બાપાનું ઋણ અદા કર્યાનો ભારે હૈયે સંતોષ લઈ રહ્યા હતા. કેટલાક વર્ષો પછી જોગડા વણકરનું અવસાન થતાં વાલબાઈ પોતાની સાસરીમાં મોકાણે આવતા તેણે હૈયા ફાટ રુદન સાથે મરશિયા ગાયા હતા. વણકર અને વણાર નાતે પણ નેડો નહીં, ગણાને રોવું ગજમાર, જાત ન પૂછું જોગડા, સૌરાષ્ટ્રની રસધારા. આવા નવા અને દરેકના જીવનમાં ખૂબ જ ઉપયોગી બની શકે તેવા પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો.